પેઢીનામાના નિયમોમાં રેશન કાર્ડ આવતું ના હોવાના છતાં માંગતા ખેડૂતો અટવાયા। જી હા મિત્રો, હું છું તુલસી ભીલ ખેંદા। એક ભાજપ સરકારે એક નવી યોજનાની બહાર પાડી દીધી છે કે આપણા ખેડૂત મિત્રો રેશન કાર્ડમાંથી અનાજ લેતા। આ વિડીયોની અંદર રેશન કાર્ડમાંથી અનાજ મળે છે એના માટે આપણે આખી વાત કરવાના છે। એ પણ નસવાડી તાલુકો, છોટાઉદેપુર જિલ્લો અને નસવાડીથી અંતર આવેલા ગામ, એ પણ ખુદ મારું ગામ અને મારા ગામમાં મારું ગામ છે ખેંદા અને મારા ગામના આસપાસ ઘણા બધા ગામો આવેલા છે મિત્રો। મારા ગામના આસપાસ ઘણા બધા ગામો આવેલા છે મિત્રો, અને તે જ ગામમાં આ પ્રોસેસ ઊભું થયું છે મિત્રો। તેના માટે આખી વાત આપણે કરીશું, પણ એના પહેલા મિત્રો કાલના વિડીયોમાં પણ મેં તમને કહ્યું હશે કે તમારા તુલસી ભીલના YouTube ચેનલ ઉપર મિક્સ કોન્ટેન્ટના વિડીયો દરરોજ દિવસે મોજૂદ હશે। તેના માટે તમારા તુલસી ભીલની YouTube ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, એવું મેં તમને કાલે કહ્યું જ હતું। અને મિત્રો આજે આપણે નવા વિડીયોમાં મળી જ ગયા। મિત્રો તમારા તુલસી ભીલ મિક્સ કોન્ટેન્ટના વિડીયો દરેક દિવસે મોજૂદ હશે, અને તમારા તુલસી ભીલને YouTube ચેનલ પર તમે કદાચ નવા એવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। મિત્રો આવો આપણે કે રેશન કાર્ડમાંથી સરકારી અનાજ લેવા માટે જે મેં તમને પહેલા કહ્યું જ હતું, એ પ્રશ્નો ઊભા થયો છે આપણે આદિવાસી સમાજની અંદર। મિત્રો હું છું તુલસી ભીલ ખેંદા અને મારા ગામનો આસપાસ ઘણા બધા એવા ગામો આવેલા છે, એટલે કે આમતા, વાડિયા, દબ્બા, પીપલવાની, ખેંદા, છોટીમર, ગેનિયરબાર, ઘણા બધા એવા મારા ગામના આસપાસ એ બધા ગામો આવેલા છે, અને તે જ ગામમાં આ પ્રોસેસ ઊભું થયું છે। ત્યારે અમારા ગામના લોકોએ આ પ્રોસેસ ઊભો થયો છે ત્યારે મારા ગામના આગેવાન દાદુ ભીલ ખેંદા બધા ગામના ખેડૂતો અને બધાને બોલાવી હાથમાં ડોક્યુમેન્ટના કાગળિયા લઈને સરકાર સાથે વિરોધ નોંધાવ્યો છે। મિત્રો વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર વિવે ભાસ્કરના સમાચાર ઉપર શું માહિતી, શું લખેલું છે, આ પ્રશ્ન વિશે શું લખેલું છે તેનો ફોટો પણ તમને દેખાશે। જો તમને વાંચતા આવડતું હોય તો વાંચી લેજો, અને તમારે એટલી બધી મહેનત ના કરવાની હોય તો તમારે ખાલી સાંભળવાનું જ રહેશે, અને વિડીયો અંત તક જોજો એટલે તમને આ પ્રશ્ન વિશે આખી સમજણ તમને પડી જશે। તો વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર તમને હું સંભળાવી દઉં, પછી આપણે છેલ્લે વાત કરીશું। સ્કેન્ડ with OKEN સ્કેનર। દિવ્ય ભાસ્કર, વડોદરા, છોટાઉદેપુર, 26 જાન્યુઆરી 2026। પાન નંગ 4। પેઢીનામાના નિયમમાં રેશન કાર્ડ આવતું ન હોવા છતાં તે માગતા ખેડૂતો અટવાયા। ખેંદા સહિતના અનેક ગામના ખેડૂતોનો પેઢીનામાનો પ્રશ્ન હજુ પણ વણુકલ્યો। ખરેખર પાક સહાયની જરૂર છે તેમને જ પાક સહાયથી વંચિત રહેવાનો વારો। બસ્કર, નસવાડી। નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના ખેંદા, પીપળવાડી સહિત અન્ય કેટલાય ગામના ખેડૂતો પાક સહાયથી વંચિત રહેતા રોષ ઉઠ્યો છે। જંગલ જમીનની સનદ ધરાવતા કેટલાય ખેડૂતોના પુત્રે પાક સહાયની અરજી કરી છે, ત્યારે પેઢીનામામાં બાપ દાદાનું રેશન કાર્ડ તલાટીઓ માગતા પાક સહાયથી ગરીબ ખેડૂતો વંચિત રહેશે। નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના અનેક ગામના ખેડૂતો જેઓ વર્ષોથી જંગલ જમીન ખેડે છે, તેમને સનદ અપાઈ હતી। હવે પાક સહાયમાં જે ખેડૂત પુત્રોએ અરજી કરી તેમની અરજી ઓનલાઈન કરાયા બાદ હવે ખેડૂતો પાસે વર્ષો જૂના રેશન કાર્ડ માગવામાં આવી રહ્યા છે। ત્યારે ખેડૂતો રેશન કાર્ડ લેવા ક્યાં જાય? એક બાજુ રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું, પરંતુ જે સાચા ગરીબ ખેડૂત હકદાર છે તેમને સહાયથી વંચિત રહેવાનો વારો આવશે તેમ બે સહાયની અરજી કર્યા બાદ સરકાર કર્યો શ્રામત અને નાસીપાસ થયા છે। પેઢીનામામાં રેશન કાર્ડના નિયમો ન હોવા છતાં ને ક્યાંક આદિવાસી ખેડૂત પુત્રોને હેરાન કરાઈ રહ્યા હોવાની વાત ઉઠી છે।
અને જેમને પાક સહાય ન મળવી જોઈએ તેવા ઊંચી વગ ધરાવનારાઓને કૃષિ સહાય અપાય છે, જેને લઈ હવે ડુંગર વિસ્તારના ખેડૂતોમાં રોષ ઉઠ્યો છે. જિલ્લા ખેતીવાડી આ બાબતે પ્યાન આપી જરૂરી ડોક્યુમેન્ટના પ્રશ્ન હલ કરી ખેડૂતોનો સહાયલક્ષી પ્રશ્ન હલ કરે તેવી માંગ ઉઠી છે. બેઠા પીપળવાડીના ખેડૂતોનો પેઠીનામાનો પ્રશ્ન હલ ન કરાતા પાક સહાયથી વંચિત રહેશે. ખેડૂતો કાગળ બતાવી વિરોધ કર્યો. પાક સહાયથી જે ખેડૂતો વંચિત છે તેઓ સાથે રહી વિજિલન્સ તપાસની માંગ કરીશું. અમારા ડુંગર વિસ્તારમાં અનેક ખેડૂતો પાક સહાયની અરજીઓ કર્યા બાદ પક્કા ખાઈને થાકી ગયા છે. પેઢીનામાના નિયમોમાં રેશન કાર્ડ માંગવામાં આવે છે તે જોતા અમારા આદિવાસી ગરીબ ખેડૂતોને હેરાન કરવામાં આવે છે. કેટલાય ખેડૂતોને પાક સહાય અપાઈ ગઈ છે. હવે અમો પાક સહાયને લગતી વિગતો સાથે વિજિલન્સમાં તપાસની માંગ કરીશું. એટલે પાક સહાયમાં મસમોટું કૌભાંડ બહાર આવશે. અમારા ખેડૂત એટલું ભણેલા નથી જેને લઈ તેઓ હેરાન થઈ રહ્યા છે. દાદુભાઈ ડુંગરે ભીલ, આદિવાસી સમાજ આગેવાન, ખેંદા. સનત છે પણ હવે ધક્કા ખાઈ થાકી ગયા છે. મારા બાપનો પુત્ર છું. આથી પાક સહાય સરકારે જાહેર કરી એટલે પુત્ર તરીકે માંગુ છું. આખું ગામ જાણે છે હું નાનજીનો પુત્ર છું. ડોક્યુમેન્ટ છે છતાં પેઢીનામામાં રેશન કાર્ડ માંગે છે. વર્ષો જૂના રેશન કાર્ડ ક્યાં લેવા જવાના? અમો હેરાન છીએ. પ્રશ્ન હલ કરો. મિરિયા નાનજી ડુંગરે ભીલ, બેડૂત પુત્ર, બેઠા. સ્કેન્ડ વધો કે યન સ્કેનર. જ્યાં મિત્રો તમે પૂરો વિડિયો જોયો હશે તો તમને સમજણ પડી જ ગઈ હશે. એટલે પૂરી સમજણ પડી જ ગઈ હશે. મિત્રો આપણા આદિવાસી સમાજની સાથે આ સરકાર શું પ્રોસેસ ચલાવે છે કોઈ સમજણ પડતી નથી મિત્રો. બસ આજના વિડીયોમાં આપણે આટલું જાણવા માટે મળ્યું એ હું તમને જણાવી દીધું. અને મિત્રો બસ આજના વિડીયોમાં આટલું છે. પણ મિત્રો આપણા નસવાડી તાલુકા છોટાઉદેપુર જિલ્લાની અંદર કંઈક બી એવો નાનો મોટો બનાવ બની શકે અને ગમે એવો પ્રોસેસ હોય તો લોકોને જણાવવાનું હોય તો તમારા તુલસીબેનનો કોન્ટેક્ટ કરીને સારી માહિતી આપી દેવાની અને તે જ માહિતી સાથે આ પ્રકારનો વિડીયો તમારા બનીને લોકોને જાણવા માટે મળી જશે. મિત્રો તમારા તુલસીબેનનો કોન્ટેક્ટ નંબર કઈ રીતે કરવું તે પણ હું તમને જણાવી દઉં કે તમારા તુલસીબેનનો કોન્ટેક્ટ નંબર દરેક વિડીયોમાં આ બાજુની ઉપરના ખૂણામાં તમને દેખાતો હશે. એ જ નંબર ઉપર તમે વોટ્સઅપ પણ મેસેજ કરી શકો અને ફોન પણ તમે કરી શકો. એ નંબર મારા ખુદના છે અને તમે ફોન કરશો કે જ્યારે આ મેસેજ કરશો તમને તુરંત રિપ્લાય મળી જશે અને તમારા માહિતી સાથે તરત વિડીયો બનીને મજૂદ થઈ જશે. મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જ છે. અને હજુ સુધી પણ હું કહું છું કે તમારા તુલસીબેનની યુટ્યુબ ચેનલ ઉપર તમે કદાચ નવા આવ્યા અને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. અને જે મળતી માહિતીને આધારે આપણા યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો બનતા હશે અને આપણે તમને તો ખબર છે કે મારા કઈ વારના વિડીયો તમે જોયા હશે તો તમને બધી સમજણ પડી ગઈ હશે કે આપણા વિડીયોની અંદર બિલકુલ ફેક નહીં આવે, બિલકુલ એડિટ નહીં આવે, બિલકુલ આપણા વિડીયો રિયલ આવશે. મિત્રો બસ આજના વિડીયોમાં આટલું છે અને મળીએ કાલે કોઈક એવા નવા વિડીયો સાથે. પણ હજુ બીજી વાર એકવાર પણ કહી દઉં મિત્રો, હજુ સુધી મિક્સ કોન્ટેન્ટના વિડીયો તમને આ તમારા તુલસીબેનની યુટ્યુબ ચેનલ ઉપર દરેક દિવસે મજૂદ હશે. અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. ત્યાંથી તમને દરરોજ સૌથી પહેલા નોટિફિકેશન તમને મળી શકે. આજના વિડીયોમાં બસ આ એટલું જ. જય હિન્દ, જય ભારત. મળીએ કાલે નવા વિડીયોમાં.